નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં નકલી પનીરનો કૌભાંડ ઝડપાયો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડમાં 1,61,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુરમાં હિંમતનગર હાઈવે વિસ્તારમાં નકલી પનીરની ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ધડાકાભેર દરોડો પાડીને મોટો કૌભાંડ ખુલ્લો પાડ્યો છે. આ ફેક્ટરીમાં પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડના એસેટિક એસિડનો ઉપયોગ કરીને નકલી પનીરનું ઉત્પાદન થતું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. તહેવારોની સિઝનમાં ખાદ્ય પદાર્થોના વેચાણને રોકવા માટે ચાલતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઝુંબેશ દરમિયાન આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિજાપુરની આ ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો, જ્યાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે પનીરના નામે પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસેટિક એસિડનો ઉપયોગ કરીને નકલી ઉત્પાદન તૈયાર કરવામાં આવતું હતું. ગ્રાહકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. રેડ દરમિયાન 649 કિલોગ્રામ નકલી પનીર અને 238 કિલોગ્રામ પામ તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કુલ 1,61,000 રૂપિયાથી વધુના મૂલ્યનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે, જેમાં ઉત્પાદનમાં વપરાતા સાધનો પણ સમાવેશ થાય છે. તહેવારોની સિઝનમાં ખાદ્ય પદાર્થની માંગમાં વધારો થતાં નકલી અને ખાદ્ય ઉત્પાદનનું વેચાણ વધવાની શક્યતા હોય છે. આવી પરિસ્થિતિમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સમગ્ર રાજ્યમાં સઘન ઝુંબેશ શરૂ કરી છે. વિજાપુરની આ ઘટના એ ઝુંબેશનું મહત્વનું પરિણામ છે. વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અખાદ્ય અને ઝેરી પદાર્થનું વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા નહીં થવા દેવાય. જપ્ત કરાયેલા પનીરના નમૂનાઓને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેથી તેની ગુણવત્તા અને રસાયણોની હાજરીની પુષ્ટિ થાય. આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આગળની તપાસમાં વધુ